કામનું બીરું તું ઉપાડવા માંગે છે ને એ બહુ કઠિન છે. લાશ એવી નથી કે સારી જ બધી આવશે, એવી વિકૃતો લાશો આવશે ને તો તું આ કરી પણ નહીં શકતે ને તને રજીસ્ટ્રેશન દાખલો ના મળી જશે, પણ એ કર્યા પછી વિકૃત લાશોને તું દાહ સંસ્કાર નહીં કરી શક્યો ને પછી બંધ કરશે ને એમાં તને વધારે તું હેરાન થશે. મેં રિટર્ન થયા ત્યારે પણ એ માણસ પડેલો હતો તો મને એક દિલમાંથી એ થયું કે ભાઈ આ વ્યક્તિને કોઈ લઈ નહીં ગયો. 5:30 વાગ્યાની વાત અને અત્યારે 9:30 થયા, અત્યાર સુધી માણસ પડી રહ્યો. તો અમે એમને જોયું તો પહેલાં તો મેં ધ્યાન રાખીને એના છાતી પર જોયું કે એની છાતી એનો શ્વાસ ચાલે જ કે નથી ચાલતો, પણ મને કંઈક એવું લાગ્યું નહીં. પછી મેં એના નાક પર આંગળી રાખી તો જોયું તો એનો શ્વાસ ચાલતો નહીં હતો. એટલે મેં મારા મિત્રને કીધું કે ભાઈ આ તો મરી ગયો છે. ટાઇટલ પડ્યું કે લોકો જીવતા જેવું સંબંધ બાંધે છે, પણ મને જે તકલીફ પડી હું મરી ગયા પછીના સંબંધ બાંધીશ ને એક અગ્નિદાહ સેવા કેન્દ્રનું સાહેબ આમ ટાઇટલ પડ્યું, મારી આંખોની અંબે નામ લખાયું. અને બીજે જ દિવસે મેં સવારના ઉઠીને પ્રતિજ્ઞા કરી નાખી કે આ જરીનો બિઝનેસ તમારા 2 ભાઈઓ સંભાળો. મારા પપ્પાને કીધું કે તમારા 3 દીકરા છે ને, એક દીકરો તમારો મરી ગયો છે એવું સમજીને 2 દીકરાને લઈને તમે ચાલો. આજથી હું મારા જીવનનો ત્યાગ કરું છું, મારું જીવન આમાં સમર્પિત કરી નાખું છું. અને તે દિવસે અગ્નિદાહ સેવા કેન્દ્રનું સાહેબ મેં ટાઇટલ ચાલુ કર્યું. એમાં ઘણી બધી લાશોના તમે અગ્નિદાહ કર્યા, પણ એવું ખૂબ વિકટ પરિસ્થિતિનું જે લાશ હોય તમને મળી હોય ને તમને ખુદને ડર લાગ્યો હોય કે આવું થાય, એવું બન્યું તમારે? 2001 થી 24 સુધીમાં 6.5 થી 7,000 લાશોના અંતિમ સંસ્કાર કર્યા છે સાહેબ, હિન્દુ વિધિ પ્રમાણે. કોઈ પણ ડેડ બોડી બિનવારસી રસ્તા પર, ફૂટપાથ પર, રેલવે સ્ટેશન પર કે ગમે ત્યાં પણ પડેલી મળી આવે છે તો પોલીસ સ્ટેશનથી પછી એ લોકો પીએમ રૂમમાં જાય છે. પીએમ રૂમમાં લગભગ સમજો કે 10, 15, 20 દિવસ સુધી પડી રહી છે અને એકદમ ખરાબ કન્ડિશનમાં થઈ જાય છે એ બોડી. અને એને લઈને શું થાય છે કે પછી પોલીસવાળા તો મહેનત કરતા હોય છે અને આખરે એની બોડી બહુ સડીને કોવાઈ જતી હોય છે. અમારી સંસ્થાથી આ વસ્તુ જોવાતું નહીં હતું, જેથી કરીને અમારા જે પ્રમુખ શ્રી વેણીભાઈને એક ઈચ્છા જાગી કે આ કાર્ય આપણે હાથમાં લેવું જોઈએ. હું ગાડી ચલાવતા પાછળ જે લાશ હતી ને સાહેબ, તો ગુમનામ જેમ સફેદ ચાદરમાં રિયલી આમ ઊભી થઈ ગઈ, આમ કરી લાશ ઊભી થઈ ગઈ ગાડીમાં. હું હેલો દોસ્તો, નમસ્કાર. હું ચિરાગ પરમાર ફરી એકવાર આપની સાથે વાત વિશેષ ચેનલ પર વિશેષ વ્યક્તિઓના વિશેષ વિચારોને આપણે રજૂ કરીએ છીએ અને આપણી સાથે અલગ અલગ ક્ષેત્રોના ઘણા બધા લોકોને આપણે આજ સુધીમાં ઇન્ટરવ્યુમાં લાવી ચૂક્યા છીએ. અને આજે છું સુરતના ગોપીપુરા વિસ્તારમાં કે જ્યાં ખૂબ ઉમદા એક સેવા કાર્ય છે. જે લોકો બિનવારસી છે, જે લોકો પાસે ઘર વિહોણા છે, જેની પાસે કોઈ પણ સહારો નથી, એવા લોકોના જે મૃત્યુ બાદ એમના જે અંતિમ ક્રિયા, અંતિમ સંસ્કાર, જે અંતિમ અગ્નિદાહ આપવાનું જે સેવા કાર્ય કરી રહ્યા છે. તો આપણી સાથે ખાસ આજે ગેસ્ટ તરીકે આપણી સાથે જોડાયા છે વેણીલાલ મારવાડા. સાહેબ નમસ્કાર. નમસ્કાર. આ જે આપની સેવા કાર્ય છે, આપનું અગ્નિદાહ જે સેવા કેન્દ્ર છે, એની સાથે આપનું જે જોડાવું અને આપની જે શરૂઆત છે, આપના જે વિચારો છે, એનો શું કહેશો? નમસ્કાર દર્શક મિત્રો. જી, મારું નામ વેણીલાલ રસિકલાલ મારવાલા, જી, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રમુખ. સાહેબ આ કાર્ય 1998ની વાત છે. 1998ની અંદર હું મારા મિત્રોની સાથે ફરવા માટે લેક્યુ ગાર્ડન તરફ અમે જઈ રહેલા હતા. ત્યારબાદ એક સબ જલ્દી સામે એક હોન્ડા ચાલક અને 3 વ્હીલર ટેમ્પો હતો. એ ટેમ્પાએ હોન્ડા ચાલકને અફારી કર્યો, એક્સિડન્ટ થયું. અને તે સમયે છે ને સાહેબ ઇલેક્ટ્રિકના જે થાંભલા આવતા હતા એની સાથે પોલ આવે, સિમેન્ટના આટલા પોલ આવે. હવે એ વ્યક્તિનું એક્સિડન્ટ થયું અને એ માણસ ત્યાંથી પડીને એને માથામાં વાગ્યું, માથામાંથી એને લોહી નીકળ્યું. એટલે મેં મારા મિત્રને કીધું કે ભાઈ સામે એક્સિડન્ટ થયું, પેલો વ્યક્તિ ઘાયલ થયો છે, આપણે જ્યાં જઈને જોઈએ. એટલે જોયું તો એને લોહી નીકળતું હતું. તો મેં કીધું કે આપણે અહીંયા નજીકની હોસ્પિટલમાં એને દાખલ કરીએ. એટલે મારા મિત્રએ કીધું કે ભાઈ આપણે આ પોલીસના લફડામાં પડવાનું થાય એના કરતાં આપણે એન્જોય કરવા માટે જઈએ છીએ, રવિવારની એક છુટ્ટી મળે, તેમાં આ પોલીસના લફડામાં કાં પડીએ એમ કહીને એ લોકો મને જબરજસ્તી બેસાડી ગયા. ત્યારબાદ અમે લોકોએ નાસ્તા પાણી આ તે કરીને ફરી રિટર્ન અમે 9:30 વાગે ત્યાંથી પસાર થયા.
કે 9:30 વાગે પસાર થયા ત્યારે એ વ્યક્તિ ત્યાં જ પડેલો હતો. આ કેટલા વર્ષ જૂની? 1998 ની વાત છે સાહેબ. 1998 માં ત્યારે આ ડબલ જે એ નહીં હતા રોડ, સિંગલ જ હતો. એમાં સિંગલ પટ્ટીમાં આવન જોવન થતું હતું અને આટલો બધો ટ્રાફિક પણ તે સમય પર નહીં હતો. પણ અનિવાર્ય સંજોગના કારણે એક્સિડન્ટ થયું. પછી અમે રિટર્ન થયા ત્યારે પણ એ માણસ પડેલો હતો. તો મને એક દિલમાંથી એ થયું કે ભાઈ આ વ્યક્તિને કોઈ લઈ નહીં ગયો. 5:30 વાગ્યાની વાત અને અત્યારે 9:30 થયા, અત્યાર સુધી માણસ પડી રહ્યો. તો અમે એમને જોયું તો પહેલાં તો મેં ધ્યાન રાખીને એના છાતી પર જોયું કે એની છાતી, એનો શ્વાસ ચાલે કે નથી ચાલતું. પણ મને કંઈક એવું લાગ્યું નહીં. પછી મેં એના નાક પર આંગળી રાખી તો જોયું તો એનો શ્વાસ ચાલતો નહીં હતો. એટલે મેં મારા મિત્રને કીધું કે ભાઈ આ તો મરી ગયો છે. તો મને કે ચાલ લે ભાઈ, હવે તારે શું કામ છે, કરે આ કામ, પોલીસનું કામ છે એમ કરીને પાછળ. તો મેં કીધું કે ના ભાઈ, બિચારાને અત્યાર સુધી પડી ગયું, કોઈ લઈ નથી ગયું. તો આપણે એને તો ત્યાં આગળ છે ને એક કાકા ઉતલા પર હતા. એ કાકાને મેં કીધું કે કાકા મારે ફોન કરવો છે. તો મને કહે કે કરો. તો હું ફોન કરવા માટે ત્યાં આગળ ગયો. ત્યારે એમને ત્યાં ફોન કર્યો હતો સાહેબ. બ્લેક કલરનો ડાયલ વાળો આવતો હતો, આમ પેલા આંગળી નાખીને ઘુમાવાનો આવે, જૂનો. હા, તો એ કાકાને મેં ફોન કર્યો એટલે પોલીસ નંબર પર ફોન કર્યો એટલે પોલીસ બોલ્યું કે ભાઈ કોણ બોલો? મેં કીધું કે મારું નામ વેનીલાલ મારવાલા છે અને અહીંયા સબજેલની પાસે એક વ્યક્તિ પડી ગયો છે, તે મરી ગયો છે. તો મને કહે શું કીધું તમારું નામ? મેં કીધું મારું નામ વેનીલાલ છે. મને કહે તમે ત્યાં જ ઊભા રહેજો. હા, ત્યાંથી જતા નહીં, અમે હમણાં આવીએ છીએ. તો તે સમયે 10:30 વાગ્યા અને બ્લુ કલરનો મોટો મોબાઈલ આવી. એમાં 2 પોલીસવાળા હતા. એ પોલીસવાળા ઉતરાને કીધું કે વેનીલાલ કોણ છે? એટલે પોલીસવાળા ઉતરા એટલે મારા બધા મિત્રો ભાગી ગયા. જે મારી સાથે હતા બધા ભાગી ગયા, હું એકલો રહ્યો. એટલે મને પૂછ્યું કે ભાઈ શું ઘટના બની? એટલે મેં એમને જે હકીકત હતી એ કહી કે 5:30 વાગે અમે જતા હતા ને એક્સિડન્ટ થયું ને આ થયું, પછી રિટર્નમાં આવ્યા ને મુર્દા હાલતમાં છે એટલે મેં તમને ફોન કર્યો. તો એ લોકોએ મને ટોર્ચર કરવા માંડ્યું કે અત્યારે તમે મને ફોન કરીને બોલાવ્યો, જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે તમે ફોન કરીને બોલાવ્યો હતો અને એને તમે કદાચ સિવિલમાં કે કશે પણ લઈ ગયા હતા તો શાયદ એ માણસ જીવી જતે. હવે મેં કીધું કે સાહેબ હવે મારા દોસ્તારો મને જબરજસ્તી ખેંચી ગયા અને તમે આવ્યા એટલે બધા ભાગી ગયા, હું એકલો જ છું. મને કહે કે તમારે હવે સહી કરવી પડશે, કોર્ટમાં આવવું પડશે. એટલે કોર્ટને આ તેનું નામ દીધું એટલે મને એમ થયું, મને પણ એવી ફીલ થાય, ગભરાઈ ગયા. અમારા જીવનમાં કોઈ આવું બન્યું નથી ને કોઈ કિસ્સો જોયો નહીં. અને હું એક વેપારી વર્ગનો દીકરો હતો. મારા પોતાના જરીના કારખાના ચાલતા હતા. હા, અમે બિઝનેસમેન હતા અને મને ત્યાં એક આવી ઘટના બનીને આપણે તો મને જે પોલીસની જે ટોર્ચર જે એની મારા પર અંશિક, તો મને એ લોકો પોલીસ સ્ટેશન લઈ ગયા. તો તમે નહીં માનો સાહેબ, મારાથી બહુ ભીની થઈ ગઈ પતલું. એ હિસાબનો જેવા દાદર ચડ્યા ને એટલે આમ એ થવા માંડ્યું, ગભરાટ. તો પછી મને એટલો બધો પસ્તાવો થયો કે કાશ મેં ફોન નહીં કર્યો હતો અને ચાલ્યો ગયો. આજે હું મારા ઘરે એટલે સેવા કરવા માટે આજે પણ માણસો તૈયાર છે. પોલીસ જે કનરગત કરે એ લોકો ડરે છે. ઘણી ફેરી તો મને પણ અત્યારે એવું થતું હોય કે મારું નામ અત્યારે લોકોને ખબર પડી છે આપના મીડિયાને ચેનલો દ્વારા ને પ્રેસ દ્વારા કે ભાઈ આ સંસ્થા આવું કામ કરે છે. તો ઘણી ફેરી બોડીઓ પરથી રસ્તામાં હોય ને તો આપણે કહીએ કે એ લોકોનો ફોન આવે કે વેનીભાઈ અમારા ઘર પાસે એક છે ને કોઈ માણસ મરી ગયો. તો આપણે એ લોકોને એટલું પણ કહીએ ને કે તમે ખાલી ફોન કરી દો ને પોલીસ સ્ટેશનમાં કે ભાઈ અહીંયા આગળ. મને કહે ના વેનીભાઈ તમારે કરવું હોય તો કરો, અમે પોલીસના લફડામાં પડવા. એટલે પોલીસ માટે હજુ પણ એ લોકોને એક ડર છે. પણ હવે થોડા પહેલા કરતા હવે થોડું પોલીસનો પણ સપોર્ટ છે. અત્યારે સારું છે. હા, કે કોઈ લોકોનો ડાયરેક્ટ પ્રોબ્લેમ હોય તો તમે 100 નંબરમાં ફોન કરીને માહિતી દે અને તમને એના રિઝલ્ટ. અને પોલીસ કનરગત પણ નથી કરી. એમના કાયદામાં જેટલું પૂછવાનું આવતું હોય એટલું તો એ લોકો પૂછે છે સાહેબ. હવે કે આ માણસ માટે જે મરી ગયો છે, મને આટલી બધી કનરગત થઈ છે. જો એ કનરગત મેં જીવતો હતો ને હોસ્પિટલ દાખલ કર્યો હતો ને એટલી જ કનરગત મને થતી હતી તો શાયદ એ માણસ જીવિતો જતે. હા, મને એક આ ફીલ થઈ. સવાર પડી, સવારના પરમાં અમારો જે જરીનો બિઝનેસ છે સાહેબ એના કામમાં લાગ્યા. આખો ધંધો મારા પર સાહેબ, આખું જરીનું કારખાનું મારા પર. રોજ વિચાર આવે.
કામમાં મન નહીં લાગે, રોજ વિચાર, રોજ શું 2 દિવસ થયા, ત્રીજે દિવસે સાહેબ એ ટાઇટલ પડ્યું. અને એ પહેલાં જે 2 દિવસની અંદર મારું મન નહીં લાગે ને, એટલે કાકાઓને, મારા ભાઈઓ કાકાઓને તે લાવ્યા, સગા સંબંધી, મારી ફોઈ આવી. હા, એ મારી ફોઈઓ મારા પપ્પાને એટલું બધું ગંદુ ને એટલું બધું ખરાબ બોલી ગયા કે રસિક, તારો છોકરો આવો, આ ચંદાલોનું કામ છે, આપણે વેપારી વર્ગના દીકરા છે, આપણો બિઝનેસ છે, તારો છોકરો આવું લાશ મારવાનું કામ કરે, તારો છોકરો જો નહીં સુધરશે, લાશ મારશે ને આ કામમાં પડશે તો તમારો ને મારો કોઈ વ્યવહાર રહેશે નહીં. એટલે હા, આટલી બધી હદ સુધી ગયું. એટલે મારા પપ્પાએ બધા મને સમજાવે કે દીકરા તું આ નહીં કર, તારા એકના લીધે આખું પરિવાર, આખું કુટુંબ ચૂથાઈ જશે. પણ સાહેબ મારું મન નહીં લાગે. એ 2 દિવસ જે ગયા પછી ત્રીજે દિવસે એક ટાઇટલ પડ્યું. આમ રિયલી આંખોની સામે સાહેબ આમ સૂતેલો હતો ને ભગવાનને હું પ્રાર્થના કરું ને આ જ વિચાર આવે કે જે મેં એને તે દિવસે જે તકલીફ પડી એ જીવતો હતો, પણ સાહેબ એ જે ટાઇટલ પડ્યું કે લોકો જીવતા જેવું સંબંધ બાંધે છે, પણ મને જે તકલીફ પડી હું મરી ગયા પછીના સંબંધ બાંધીશ ને એક અગ્નિદાસ સેવા કેન્દ્રનું સાહેબ આમ ટાઇટલ પડ્યું, મારી આંખોની અંબે નામ લખાયું. અને બીજે જ દિવસે મેં સવારના ઉઠીને પ્રતિજ્ઞા કરી નાખી કે આ જરીનો બિઝનેસ તમારા 2 ભાઈઓ સંભાળો. મારા પપ્પાને કીધું કે તમારા 3 દીકરા છે ને, એક દીકરો તમારો મરી ગયો છે એવું સમજીને 2 દીકરાને લઈને તમે ચાલો. આજથી હું મારા જીવનનો ત્યાગ કરું છું, મારું જીવન આમાં સમર્પિત કરી નાખું છું. અને તે દિવસે અગ્નિદાસ સેવા કેન્દ્રનું સાહેબ મેં ટાઇટલ ચાલુ કર્યું. તે દિવસે મને આનું રજિસ્ટ્રેશન કરવાનું. પછી અમે લોકો ચેરિટીમાં ગયા, તો ચેરિટીમાં મને કમિશનરે એવું કીધું કે દીકરા તું આ જે કામ કરે છે, જે કામનું બીડું તું ઉપાડવા માંગે છે ને એ બહુ કઠિન છે. લાશ એવી નથી કે સારી જ બધી આવશે, એવી વિકૃત તો લાશો આવશે ને, તો તું આ કરી પણ નહીં શકતે ને તને રજિસ્ટ્રેશન દાખલો ના મળી જશે. પણ એ કર્યા પછી વિકૃત લાશોને તું દાહ સંસ્કાર નહીં કરી શક્યો ને પછી બંધ કરશે ને, એમાં તને વધારે તું હેરાન થશે. એના કરતાં 2 વર્ષ તું તારી રીતે ચલાવ. તો 98, 90 ને 2000 સુધીમાં સાહેબ મારા જરીના પૈસાથી જે કંઈ હું કમાતો હતો ને એ પૈસાથી મેં 2 વર્ષ સુધી આ એમ જ ચાલવું, કોઈની પાસે પૈસા માંગ્યા નથી. પછી 2000 હું સક્સેસ થઈ ગયો. પછી ચેરિટીમાં ગયો. ચેરિટીમાં એ જ કમિશનર સાહેબ હતા. મેં કીધું સાહેબ હું સક્ષમ થઈ ગયો છે. 2 વર્ષની અંદર 17 લાશોનો મેં નિકાલ કર્યો, પણ 17 એટલી વિકૃત આવી છે કે હું એમાં એ થઈ ગયું. પછી એમને મને દાખલો આપ્યો ને આ સંસ્થાનો સ્થાપક 12/4/2001 ના દિવસે આ સંસ્થાનો મેં ઓપનિંગ કરાવ્યું. એ ઓપનિંગની અંદર પાણી પુરવઠા મંત્રી નરોત્તમભાઈ પટેલ, ધારાસભ્ય ગુલાબદાસ ખસી અને નાયબ પોલીસ કમિશનર A.K. પંડ્યા સાહેબ અને સલાબતપરા પોલીસ સ્ટેશનના PI રામગઢિયા સાહેબ, આ લોકો ઓપનિંગમાં આવીને જે ઓપનિંગ કર્યું અને ગુલાબદાસ કસીએ પોતાની ગ્રાન્ટમાંથી મને તે દિવસે એમ્બ્યુલન્સ જાહેર કરી. અને નરોત્તમભાઈ પટેલે એવું કીધું કે હું એમાં છું, પણ હું મારા પોતાના આ કામની અંદર આ સંસ્થાને મારી પોતાની મહેનતના 11,000નું દાન આપીશ. અને એ જ દિવસે સલાબતપરાની પહેલી જ બોડી આવી. આ બાજુ ઓપનિંગ ચાલે ને આ બાજુ બોડીનો કોલ આવ્યો કે વેનીભાઈ એક લાશનો નિકાલ કરવાનો છે. એટલે આ દિવસ એ હિસાબે આ સંસ્થાની શરૂઆત થઈ સાહેબ. અત્યાર સુધીમાં કેટલા ડેડ બોડીને અગ્નિદાહ કર્યા છે? 2001 થી 24 સુધીમાં 6,500 થી 7,000 લાશોના અંતિમ સંસ્કાર કર્યા છે સાહેબ, હિન્દુ વિધિ પ્રમાણે. અત્યાર સુધીમાં ઘણી બધી લાશોના આપ અગ્નિ સંસ્કાર અગ્નિદાહ કરો છો, પણ કોઈ ધર્મને લઈને કોઈ પાબંદી ખરી કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈ પણ લાશના અગ્નિદાહ થાય તમારી દ્રષ્ટિએ? ના ચિરાગભાઈ, આમાં એવું નથી હોતું. હવે જે પોલીસ વાળા અમને જે લાશો સોંપે ને એ લાશો આખી ઓપન જ હોય. હવે એમાં ઘણા એવું કહે છે કે મુસલમાન હોય એટલે એને સુન્નત કરાવેલું હોય, પણ અત્યારના એમાં છે ને ચિરાગભાઈ હિન્દુઓમાં પણ જે પેશાબનો પ્રોબ્લેમ હોય છે એટલે એને પણ ચામડી ને એ તે કરાવેલું, એટલે ખબર નથી પડતી કે આમાં હિન્દુ કોણ છે ને મુસ્લિમ કોણ છે. ને અમારી આ સંસ્થાનું કામ છે અગ્નિદાહ, એટલે કોઈ પણ એ વ્યક્તિ અજાણતામાં મળી આવે તો અમે તો એને અગ્નિદાહ જ કરી નાખીએ.
એ ક્યારે ખબર પડે કે જે લાશોની ઓળખ થાય ને ત્યારે ખબર પડે કે ભાઈ આ તો મુસલમાન હતો. પણ અમે એમાં બે મુસલમાનનો પણ અગ્નિદાહ થયેલો, પણ એ લોકોના પરિવારમાંથી અમને એટલો સારો રિસ્પોન્સ મળેલો કે ભાઈ ઉસકી ખાલા 1.5 महीने से पागलों की तरह घूम रही थी. तुम्हारा जो ये भताल पे जो प्रदर्शन लगाया ने लाशों का फोटा का, इनमें मेरी खाला ने देखा तो उसने पता कंफर्म कर दिया कि ये तो ये है. तो वो उनके परिवार सब लोग आए, એમનો પરિવાર બધું આવ્યું. તો અમને થોડો ડર તો લાગતો જ હતો કે ભાઈ એમને આ અગ્નિદાહ કર્યો કરે જ પ્રોબ્લેમ, પણ એ લોકોએ અમને એટલો સારો રિસ્પોન્સ ને આશીર્વાદ આપ્યા કે ભાઈ અમને માનસિક એવી શાંતિ થઈ ગઈ કે ભાઈ એને ગયા. તો રામમાં ગયા કે અલ્લાહમાં ગયા, પણ ગયા તો ઉપર ભગવાનના દરબારમાં. દરેક માનવી જ છે. ધર્મનો સિક્કો તો મૃત્યુ પહેલા તો હોતો નથી, મૃત્યુ બાદ પણ હોતો નથી. જીવન દરમિયાન આપણે જ નક્કી કરીએ છીએ કે આ છે. વાત સાચી છે. પણ અત્યાર સુધીમાં જે અગ્નિદાહ થયા છે એમાં પુરુષો અને સ્ત્રીને એની સંખ્યા કઈ રીતે કહેશો? અત્યાર સુધીમાં જે લાશોની જે સંખ્યા છે અમારી 6.5 થી 7,000 જેટલી, એમાં લગભગ 4,895 જેટલી પુરુષોની છે અને 287 જેટલી લેડીસોની છે. અને તાજા જન્મેલા જે ભૂ કહે ને એ લગભગ 97 જેટલા છે. ભ્રૂણ બાળકો જે હોય ને એ 97. અને વેણીલાલ, અત્યાર સુધીમાં ઘણી બધી લાશોના તમે અગ્નિદાહ કર્યા, પણ એવું ખૂબ વિકટ પરિસ્થિતિનું જે લાશ હોય તમને મળી હોય ને તમને ખુદને ડર લાગ્યો હોય કે આવું થાય, એવું બન્યું તમારે? હા સાહેબ, અમારા જીવનમાં એક ઘટના બનેલી હતી કે આ સંસ્થાને ચલાવવા માટે અમને ભંડોળની જરૂર હતી. તો એક સિવિલમાંથી સાહેબ અમને ફોન આવેલો હતો ને નિખિલભાઈએ જ કહી એવો અમારો કોન્ટેક્ટ કરાવેલો. તો એ મારા જીવનની પહેલી ઘટના સાહેબ કે અમે એને મૂકવાનું હતું માંગરોળ મૂકવાનું હતું. એટલે અમને એ લોકોએ ફોન કર્યો 6 વાગે કે ભાઈ વેણીભાઈ તમારી એમ્બ્યુલન્સ લઈને આવો, સિવિલમાંથી એક બોડી જાંખવાબ લઈ જવાની પણ તમારે માંગરોળ સુધી પહોંચાડવાની છે. તો સાહેબ અમને એમ થયું કે ચાલ માંગરોળ જઈએ તો 1,000-2,000 મળે તો આપણે આ બિનવાસી લાશમાં કામ લાગે, એ હેતુથી અમે ગયા. હવે એ લાશને પીએમ નહીં થયેલું એટલે એ લાશને અમે લઈને સાહેબ ગયા. એટલે કામરેજ પાસે અમે પેલા ભાઈ પાસે 500 રૂપિયા લીધા અને પેટ્રોલ પુરાવ્યું, કેમ કે માંગરોળ જવાનું. હવે અમે માંગરોળ જતા માંગરોળ આવી ગયું. પછી એ ભાઈ એમ કહે કે ભાઈ અમારે ટ્રેક્ટરમાં લઈ જવાનું, તમે અહીંયાથી થોડોક 15 કિલોમીટર આગળ લઈ જાઓ. એમ કરતાં અમને રસ્તામાં 10:30 વાગી ગયા સાહેબ. 10:30 વાગે ને તો હવે એ લોકો મારી બાજુમાં જે અમારો એક માણસ હતો એ સૂતેલો, એ લોકોના 2 માણસ હતા તે લાશ પર આમ કરીને સૂતા હતા સાંજનો સમય. અને જાંખવાવ જવાની રસ્તા પર એના પહેલાં 25-30 કિલોમીટર પહેલાં એટલું બધું આમ જંગલ જેવું આવ્યું. તે આ લગભગ તમને કહું કે 2003-4ની વાત કરું સાહેબ, 2003-4ની. 2003-4નો આ બનાવ છે સાહેબ. તો હું ગાડી ચલાવું એટલે મારે તો જાગવું જ પડે સાહેબ. તો હું ગાડી ચલાવતા પાછળ જે લાશ હતી ને સાહેબ, તો ગુમનામ જેમ સફેદ ચાદરમાં રિયલી આમ ઊભી થઈ ગઈ. આમ કરી લાશ ઊભી થઈ ગઈ ગાડીમાં. હું ગાડી ચલાવું ને ગાડીની સામે પેલો ગ્લાસ નહીં આવે, હા, એમાં હું જોઉં પાછળનો ગ્લાસ દેખાય ને મેં જોયું કે આ તો ધીરે ચાદરમાંથી આમ લાશ ઊભી થઈ આમ. તો સાહેબ તમે નહીં માનો, મારી છાતી બંધ થઈ ગઈ. સ્ટીયરિંગ પરથી હું પેલા ભાઈને કહું તો મારા સ્ટીયરિંગ પરથી હાથ થાય પણ હાથ ઉઠે નહીં. તમને આમ ઉઠાવવા માટે કે ભાઈ. તો પછી હું એકદમ પછી ઝાડ જેવું આવ્યું તેની સાથે મેં ગાડી ઠોકી દીધી. ઠોકાઈ ગઈ એટલે પેલા લોકો જાગી ગયા કે ભાઈ શું થયું એની ભાઈ. મેં કીધું કે લાશ જાગી છે, લાશ જીવતી થઈ ગઈ છે. તો પેલી જે ઠોકાઈ એટલે પાછી એમ પડી ગઈ. હા, પછી અમે જોયું તો હલ્યું ચાલ્યું કશું જ નહીં થયું. એટલે મને તો ફાર પડી, મને તો બીક લાગવા માંડી કે ભાઈ હા. એટલે મેં પેલા લોકોને કીધું કે ભાઈ તમે હવે આ લાશને ઉતારો ને તમારે જે કરવું હોય તે કરો. હવે હું અહીંયાથી નહીં, મને ભાડું પણ નથી જોઈતું. પણ એ લોકો ના પાડવા કે ભાઈ હવે અહીંયા અમને કામ મળવાનું. તો સાહેબ અમે એ લોકોને મેં કીધું કે ભાઈ તમે કોઈ પણ હિસાબે ગાડી અહીંયાથી નહીં જાય, અમને તો બહુ બીક લાગે, તમે કોઈને પણ ફોન કરીને કરો. તો એક STD-PC જેવું હતું, આગળ એ લોકો ચાલ્યા. તો ફોન કરવા ગયા, અમુક સમય તો નહીં આવ્યો એટલે મેં પેલા બીજા ભાઈને કીધું કે ભાઈ જાની ભાઈ પેલા આટલું બધું અંધારું દેખાય ને. સાહેબ એવું અંધારું કે અમારી જે લાઈટ ગાડી ચાલે ને
એની લાઈટ જે પડે જી એની લાઈટ જે પડે ને જી જી એ જ ઉજાસ દેખાય. એટલે પેલા ભાઈ જેવા ગયા ને તેવા જ મેં મારા બાજુમાં પેલા ભાઈ મારી સાથે હતા તેને કીધું કે ભાઈ મુકેશ તો આ ગાડીને તો લાશને બહાર કાઢ, અહીંયા મૂક, આપણે ભાગીએ. અને સાહેબ જે અમે ગાડી ભગાવી છે તો અમારા જીવનની અંદર આ પહેલો એવો કિસ્સો કે હું એટલો બધો ગભરાઈ ગયેલો કે અમે જવાના હતા ને કાં નીકળી ગયા તો રસ્તામાં 4 લીંબુ 4 નારિયેલ લાલ કપડામાં વીંટાવેલું હતું તો એ જોઈને અમને વધારે ફાવે. ત્યારથી અમે ગમે તેમ કઈ રાત્રે 2 વાગે હાઈવે પકડાયો. આજે બિનવારસી લાશ ડાયરેક્ટ રસ્તા પરથી મળતી હોય, જે લોકો ઘર વિહોણા છે તો એ લાશ છે, તો એ લાશનો સંપર્ક તમારા સુધી કઈ રીતે પહોંચે? તમને કોઈ મેસેજ મળે પોલીસ દ્વારા કે કઈ રીતે? આમાં શું છે ચિરાગભાઈ કે આ એક સંસ્થા છે જે કામ કરે છે, એ પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અમને ફોન કરે જી જી અને કહે કે વેનીભાઈ અહીંયાથી એક ડેડ બોડી મળી છે તો એનો નિકાલ તમારે કરવાનો છે. એટલે એ લોકો લાશ લાવે અને સ્મેમેલમાં કે સિવિલમાં મૂકે, હોસ્પિટલમાં મુકાય. એ 3 દિવસ સુધી એ લોકોની રાહ જોવાય છે. પછી 3 દિવસ પછી એનું કોઈ વાલી વારસ મળતું નહીં હોય એટલે એ બિનવારસીમાં ખપાઈ જાય છે. અને એનો અમને કાયદેસર કાર્યવાહી કરીને અમે લાશનો કબજો લઈ લઈએ. લાશનો કબજો લઈને એને સ્થળ પર નવરાવી ધોવરાવી દીવો અગરબત્તી સુખડના હાર ગંગાજલ રામ નામની સાલ કરીને અમે લોકો એને બાંધીને અમારી જ પોતાની એમ્બ્યુલન્સ છે એમાં મૂકીએ અને અમે લોકો અશ્વની કુમાર લઈ જઈએ. અશ્વની કુમારમાં એને કાઢીને વિધિવત હું જ પોતે એનો અગ્નિદાહ કરું છું. અને આખા વર્ષમાં ચિરાગભાઈ જેટલી પણ લાશો, માનો કે 500 લાશોના અંતિમ સંસ્કાર કર્યા હોય આખા વર્ષમાં, તો એ લોકો આ બધી ડેડ બોડીઓ કમોતે મરેલી હોય, કેમ કે કોઈ ટ્રેનમાં જતું હોય, કોઈ પાણીમાં ડૂબી ગયો, એ લોકોની કોઈ પણ ઈચ્છા હોય છે, એ ઈચ્છાઓ અધૂરી રહી જાય અને કમોતે મરેલા હોય તો એ લોકોના મોક્ષ ને શાંતિ માટે આર્ય સમાજ મંદિરની અંદર અમે બ્રાહ્મણો દ્વારા એ લોકોની શાંતિ માટે યજ્ઞ કરાવીએ છીએ 5મા મહિનામાં ફોટા મૂકીને વિધિ વિધાનથી. ત્યારબાદ મકર સંક્રાંતિનો આગલો જે શનિવાર આવે છે તો ઉધના સોશિયો સર્કલ પાસે એ આ બિનવાસી અમારી પાસે, આમાં પણ અમને એક એ મળ્યું કે હું જ્યારે પોલીસ સ્ટેશન સાહેબ રસીદ આપવા જતો હતો ને ત્યારે જે લોકોના સ્વજનો ગુમ થઈ ગયા હોય ને તો એ લોકો ત્યાં આગળ આવીને પોલીસોની સામે એટલા કલ્પન કરતા હોય કે મારો ભાઈ ચાલ્યો ગયો છે, કોઈ આવીને કહે કે ભાઈ મારો દીકરો ચાલ્યો ગયો, મારો ધણી ચાલ્યો ગયો. એ લોકોના રૂદનો આપણે જોઈએ ત્યારે મને એમ થયું, મને પોતાને આમ અંતરમાંથી આમ હૃદય વિચાર આવી કે મારી પાસે આટલા બધા ફોટાઓ જે સંગ્રહ મેં કરેલો છે, જો એ ફોટા હું જાહેરમાં મૂકું તો જે આ પોલીસ સ્ટેશનમાં આવેલી બહેનો છે, ભાઈઓ છે, કદાચ મારા ફોટામાં જુએ ને કદાચ એનું સ્વજન મળી આવે તો એ લાશની ઓળખ થાય તો એને કાયદેસર નારાયણ ટ્રસ્ટની રસીદ આપીને મરણનો દાખલો મેળવી શકે. તે સમયથી સાહેબ આ એક કિસ્સો 2004નો અને 2004થી મકર સંક્રાંતિના આગલા શનિવારે, એમાં કોઈ પણ દિવસ આવે મકર સંક્રાંતિ, કોઈ પણ એ કે મકર સંક્રાંતિના આગલો શનિવાર ઉધના સોશિયો સર્કલ શનિદેવ મંદિરના પ્રાંગણમાં તમામ બિનવાસી લાશોના ફોટા મૂકીને એક દિવસ માટેનું એક્ઝિબિશન રાખીએ. અને આ જોવા માટે લોકો ગામડે ગોત્રેથી, અમદાવાદથી, બરોડાથી, સુરતના ઘણા જિલ્લા ગામડાઓમાંથી આ પ્રદર્શન જોવા આવે છે. એટલે કોઈનું જે બિનવારસી વ્યક્તિ હોય એને ડાયરેક્ટ મળી શકે, એ લોકો ફોટા લાવીને જુએ છે એટલે એનો મરણનો દાખલો મળી જાય. હા, ફોટા લાવીને જુએ છે કે ભાઈ આમાં મારું કોઈ સ્વજન તો નથી. એટલે એની અંદર અત્યાર સુધીમાં 39 લાશોની ઓળખ થઈ છે આજે 24 વર્ષમાં. અને એ સાથે હું દુઃખની લાગણી પણ અનુભવ છું કે 6.5 થી 7 હજાર જેટલા મેં લાશોના દાહ સંસ્કાર કર્યા તો ખાલી 39 જ માણસોની ઓળખ થઈ. બીજા બધા બી એ માટે મને આજે પણ એ બહુ દુઃખ થાય કે આ બિચારાના સ્વજનો કા શોધતા છે. એ લોકોને ધ્યાનમાં લાવીને આજે પણ હું એ પ્રદર્શન લગાવ, એક દિવસ લગાવતો, હવે 3 વખત લગાવું છું. કેમ કે મકર સંક્રાંતિમાં જે લાગે છે ને સાહેબ, મકર સંક્રાંતિના આગલા શનિવારે ત્યારે પેપરોમાં ને મીડિયામાં બીજે દિવસે આવે છે, બરાબર? એ લોકો વાંચે છે, પછી ત્યાં સ્થળ પર આવે છે, એટલે ત્યાંના લોકો જે છે એટલે એ લોકો એમ કહે છે કે ભાઈ અહીંયા તો એક જ દિવસ લાગે. પછી બધાના ફોનો આવે છે, એ ફોનો કહે કે ભાઈ હું તો યુપીથી આવું છું ને હું આમથી આવું છું,
અમદાવાદથી આવું છું, બરોડાથી આવું છું, મને પહેલાં ફોટા બતાવો. તો અમે 3 દિવસ સુધી સલંગ આ જ ઓફિસમાં ફોટા ખુલ્લા મૂકીએ છીએ. હા, ખુલ્લા. પછી અમે આની શાંતિ માટે યજ્ઞ કરીએ છીએ આ સંસ્થા દ્વારા. પછી ભાદરવામાં શ્રાદ્ધનો મહિનો આવે તો તમામ બિનવારસી મૃતકોનું અમે શાસ્ત્રોક્ત વિધિ વિધાન શ્રાદ્ધ વિધિ કરીએ છીએ. અને તે દિવસે 2000 જેટલા બ્રાહ્મણો, ભિક્ષુકો, સાધુ સંતોને અમે જમાડીએ છીએ. અને જે પણ આ ખર્ચ આવે છે એ દાતાશ્રીઓના અગ્નિદાન સેવા કેન્દ્રમાંથી 1 રૂપિયો ખર્ચાતો નથી. અને આ ટ્રસ્ટનું લોકો પાસેથી તમે ડાયરેક્ટલી તો પૈસા નથી લેતો, તો તમને દાન કઈ રીતે મળતું હોય ટ્રસ્ટી દ્વારા? બહુ સરસ આ વાત કરી સાહેબ. ચિરાગભાઈ, આમાં શું છે કે આજે અમે સંસ્થા ચલાવીએ છીએ એ તમારા માધ્યમથી જે પસારિત થાય છે. સુરતના દાતાઓ ઘણા છે સાહેબ, પણ એ લોકોને સહી જગ્યા જોઈએ છે કે ભાઈ અમે આ દાન સહી જગ્યાએ વપરાય, સારા માર્ગે સાચા માર્ગે વપરાય. તો પહેલા તો સાહેબ અમે લોકો પાસેથી દાન અમને મળતું નહીં હતું, એટલે અમારા જે કમિટીના 7 સભ્ય હતા ને, 7 ટ્રસ્ટીઓ, એ લોકોને અમે નક્કી કર્યું કે ભાઈ દર વર્ષે તમારે 11,000 રૂપિયા આપવા છે. એ 11,000 ભેગા કરીને અમે ચલાવતા આવ્યા છે. પછી જે 2006માં પૂર આવ્યું, એ પૂરની અંદર જે બધી લાશોનો નિકાલ કર્યો, તો કમસે કમ એમાં અમે ઘણી લાશોનો નિકાલ કર્યો છે. તો એ લાશોની અંદર અમારે ઘણો ખર્ચો થઈ ગયો. પછી અમને જે તકલીફો પડવા માંડી ત્યારે અમે મીડિયાવાળાને, ચેનલવાળાને, પ્રેસવાળાને મળીને અમે કીધું કે ભાઈ અમારી સંસ્થાને જ્યાં ફોલો કરો તો થોડું દાન મળે. એટલે હું મારી રીતે મોટા મોટા ડાયમંડોમાં, બેંકોમાં જઈને મેં એ લોકોને મારા આલ્બમો બતાવ્યા અને રજૂઆત કરી કે ભાઈ આ એક મૈયતનું કામ છે. હું પોતે બિઝનેસમેન છું, મારો પોતાનો જરીનો ધંધો ચાલે છે, પણ છતાં પણ ભગવાન પરમાત્માએ કરોડો માણસોની વચ્ચે મને એક આ કામ જવાબદારી સોંપી છે, તો હું નિષ્ઠાપૂર્વક મને આમાં તમે મદદ કરો. એટલે ધીરે ધીરે લોકોએ મને દાન આપવા માંડ્યું. આજે સંસ્થા જે ચાલે છે તે દાતાશ્રીઓના દાન પર જ નિર્ભર છે. વેણુલાલ, બીજું કે તમારી સંસ્થામાં આજે તમે જે 0 ગ્રાઉન્ડ ઉપર એટલે ડાયરેક્ટ લોકોનું લાશને લઈને તમે જે કામ કરો છો, એમાં કેટલા લોકો તમારી સાથે છે? આમ તો જોવા જાવ તો ચિરાગભાઈ, તો કોઈ અમારી સાથે છે નહીં. આ સંસ્થાની અંદર 126 સભ્ય બનેલા છે. વર્ગ તરીકે અમને સપોર્ટ કરતા હોય તો લાશમાં તો કોઈ જ નથી કરતું. લાશમાં તો મારે માણસો રાખીને એને મહેનતાનું આપીને કરવું પડે. એ જ રીતે મારે હું એકલો જ કરી રહ્યો છું. મારા ટ્રસ્ટીઓ આ છે એ લોકો તો કહે છે કે ભાઈ અમને તમે આ ફાઇનાન્શિયલ મદદ કરીશું, પણ લાશ બાળવા અમે નહીં આવીશું. તો અત્યારે એક અનિલભાઈ કન્ને છે, એ અમારી સંસ્થામાં સેવા આપે છે. એનો પણ એ છે ધંધો છે, પણ જ્યારે પણ લાશનો નિકાલ કરવાનો આવતો હોય તો એને કહીએ તો એ સેવામાં આવી જાય છે. અને અત્યાર સુધીમાં તમે જે વાત કરી કે ઘણી બધી એવી પરિસ્થિતિઓમાં 4-5 દિવસ અમુક મૃત્યુ થયા બાદ 4-5 દિવસથી વધારે પણ સમય સુધી લાશ તમારી પાસે મળી હોય અને એકદમ ખરાબ હાલતમાં હોય, એવા પણ તમારી સાથે કિસ્સા બન્યા હોય? હા ચિરાગભાઈ, એ પણ કિસ્સો અમારા જીવનમાં બનેલો. એ લગભગ તમને કહું તો લગભગ 2008-9ની વાત કરું. પાંડેસરા પાસે, પાંડેસરા દક્ષેશ્વર મંદિર પાસે કંઈક કોઈનું મર્ડર થયું હોય કે શું થયું હોય, તો એ લાશને છે ને ત્યાં નાખી દીધેલી. અને 2008-9માં એ ત્યાં ઘડી બધું બહુ આમ ખેતર જેવું હતું ને આમ અવાવરું હતું. હવે એ લાશ ત્યાં આગળ 15 દિવસ સુધી રહી. 15 દિવસ સુધી રહેલી. તો ત્યાં આગળ કોઈને ખબર જ નહીં હતી કે અહીંયા લાશ છે. પછી ધીરે ધીરે એની વાસો જે બહાર ફેલાવા આવી ને, ત્યાં આવતા જતા પબ્લિકોએ જોયું કે ભાઈ અહીંયા કંઈક ગંધાઈ છે, કોઈક મરી ગયું. એની તપાસ કરતા પોલીસને બોલાવી, પોલીસે લાશ. તો સાહેબ તે સમયે એની અંદર 3.5 થી 4 લાખ જેટલા કીડાઓ પડી ગયેલા હતા. હા, આજે પણ એ વિડીયો મારી પાસે છે સાહેબ. પણ એ તો શેર ના. હા, ને એ જે અમે લાશોને લીધી છે અને કોલ રૂમમાંથી અમે જે પછી અને પીએમ એ લોકોની પ્રોસિજર કરીને પીએમ તો કરતા જ, પછી અમે જે લાશ લીધી ત્યારે એ લાશ પર 2.5 લાખ જેટલા કીડા હતા. અને એ જે અમે લાશોને જે ઉચકી છે, તો એ કીડાને, એ લાશને ઉચકી તો એ કીડાઓ અમારા પગ પર ચાલે, અમારા શરીરના હાથ પર ચાલતા હતા. એ છતાં પણ અમે કામ કર્યું. આ એવા કિસ્સાઓ અમારા જીવનમાં આવી ગયા સાહેબ. ને એક સિવિલમાંથી અમે બોડી લીધેલી હતી,
તો આખી કોવાયેલી હતી સાહેબ, એટલી કોવાયેલી. અને એની જે દુર્ગંધ જોઈને એની દુર્ગંધ તો સાહેબ 1 મહિના સુધી મારા મગજમાંથી નથી કરી. હું જમવા બેસું ત્યારે મને એ વાસ આવે, હું ટોયલેટમાં જાઉં ત્યારે મને વાસ આવે, હું કોઈ સારા પ્રસંગોમાં ગયો હોય તો મને આ વાસ આવે. 1 મહિના સુધી આ વાસ મારા મગજમાંથી, મારા નાકમાં, મારા શરીરમાંથી નીકળી નથી સાહેબ. આ મારી હા સાહેબ, આ મારી સત્ય ઘટના ને મારે સત્ય આ વાત છે. ને 2006માં જે પૂર આવેલું ત્યારે જે અમે 23 લાશનો નિકાલ કરેલો સાહેબ, તો જે પાણીમાં ડૂબેલી લાશ હતી ને સાહેબ, પાણીમાં ડૂબેલી લાશ, તો અમે એ લાશને ઉચકીએ ને, તો એ લાશને ઉચકવા માટે અમે જેવા ઉચકીએ ને આ બાવડામાંથી, તો અમારા આટલા હાથ એની અંદર ઘૂસી જાય સાહેબ, ઘૂસી જાય. હા, આખી કોવાઈ ગયું. અમે એને ઉચકીએ, આખા હાથ અંદર ચાલ્યા જાય. છતાં પણ અમને ડર લાગતો હતો, પણ અમે હિંમત રાખીને કામ કર્યું છે સાહેબ. બિનવારસી લોકોને જે સેવા માટેનું જે કામ છે, સુરતના એક વિસ્તારની આ ખૂબ મોટી આપણને જે વાત સંભળાવી, અને ખૂબ સેવાનું ખૂબ સરસ કાર્ય થઈ રહ્યું છે. તો સંસ્થાના ટ્રસ્ટી આપણી સાથે છે. નમસ્કાર. નમસ્તે. નમસ્તે. આપનો જે આ ટ્રસ્ટ સાથેનો જે જોડાણ થયું અને તમારી જે લાગણી જોડાયેલી છે એના વિશે વાત કરજો. યસ, અમારી આ અગ્નિદા સેવા કેન્દ્ર છેલ્લા લગભગ 24 વર્ષથી કાર્યરત છે. 24 વર્ષથી. અને જેમાં હું 2005થી એટલે લગભગ 19 વર્ષ મને જોડાયા થયા છે આની અંદર, રાઈટ. અને આમાં શું છે, આ સંસ્થા ફક્ત ને ફક્ત અમારા ટ્રસ્ટીઓના અને જે અંગતંગ વ્યક્તિઓના ફાળા ઉપર ચાલે છે, જેમાં કોઈ ગવર્મેન્ટની સહાય નથી, અને મેં લેતા પણ નથી ગવર્મેન્ટની સહાય, રાઈટ. અને આ ફાળા પર આખી ચાલે છે. અને આ સંસ્થામાં એવું છે કે લગભગ અમારી સંસ્થાએ અત્યાર સુધીમાં અરાઉન્ડ એપ્રોક્સ 7000 ડેડ બોડીઓનું અગ્નિદાહ આપ્યું છે, જે પૂરેપૂરી હિન્દુ વિધિ વિધાન પ્રમાણે અમે કરી રહ્યા છે આ કાર્ય. અને આ કાર્યમાં એવું છે કે અમારી પાસે એવરેજ મહિનાની 25 થી 30 બોડીઓ આવે છે, રાઈટ. આમ જનરલી શું થતું હોય છે કે રૂટિન પ્રમાણે કોઈ પણ ડેડ બોડી બિનવારસી રસ્તા પર, ફૂટપાથ પર, રેલવે સ્ટેશન પર કે ગમે ત્યાં પણ પડેલી મળી આવે છે, તો પોલીસ સ્ટેશનથી પછી એ લોકો પીએમ રૂમમાં જાય છે. પીએમ રૂમમાં લગભગ સમજો કે 10, 15, 20 દિવસ સુધી પડી રહી છે, અને એકદમ ખરાબ કન્ડિશનમાં થઈ જાય છે એ બોડી. અને એને લઈને શું થાય છે કે પછી પોલીસવાળા મહેનત કરતા હોય છે, અને આખરે એની બોડી બહુ સડીને કોવાઈ જતી હોય છે. અમારી સંસ્થાથી આ વસ્તુ જોવાતું નહીં હતું, જેથી કરીને અમારા જે પ્રમુખ શ્રી વેણીભાઈને એક ઈચ્છા જાગી કે આ કાર્ય આપણે હાથમાં લેવું જોઈએ. હવે આ ડેડ બોડીને ઓફિશિયલ કાયદેસર પોઝેશન અમારી સંસ્થા લે છે. એ બોડીને ટોટલી હિન્દુ વિધિ પ્રમાણે એને નવડાવી, ધોડાવી, એને વ્યવસ્થિત રીતે એની જે કફન વિધિ કરી અને અગ્નિદાહ આપીએ છીએ. અને આ ટોટલ 7000 જે તમને કીધા તે પ્રમાણે 7000 બોડી આજ દિન સુધીમાં અમે લોકો અમારી સંસ્થાએ કાર્યરત કરી છે. અત્યાર સુધીમાં તમારી સાથે જે બનેલી કોઈ એવી દુઃખદ ઘટના હોય કે જે હૃદયસ્પર્શી હોય, એવું તમારા ટ્રસ્ટીગણ સાથે થયું હોય અને ખૂબ લોકોએ તમને વધાવ્યા છે, આ કામ તમારું ખૂબ સેવાનું સરસ છે, તો એના વિશે તમે શું કહેશો? હું તમને હમણાં આ દિવાળીની અગાઉ જ અઠવાડિયા પહેલાની જે વાત કરું, જે મારાથી વિડીયો પણ જોઈ નહીં શકાતા હતા, જોતા જોતા આંખો ભરાઈ જતી હતી. જનરલી તો એક નાનું તાજું જન્મેલું બાળક સારોલી પાસે કચરા પેટીમાં મળી આવ્યું, અને અમારા સંસ્થાના પ્રમુખ શ્રી વેણીભાઈને ફોન આવ્યો, એટલે તરત તાત્કાલિક જે ઘટનાના સ્થળે પહોંચી ગયા, અને ઓફિશિયલ એ બોડીનું પોઝેશન લઈ, અને એ બોડી એટલી બધી ખરાબ કન્ડિશનમાં હતી કે એને ત્યાં કૂતરાને લોકો પણ એ લોકોને ફાડી કાઢતા હતા, એટલે એ કન્ડિશનમાં. એટલે આ જે કળિયુગનો જે સમય છે, જેમાં કોઈ બાળકની પણ કોઈ વેલ્યુ નથી રહી આ રીતની, કે જ્યાં કચરા પેટીમાં મૂકીને જતા રહે છે. અને એ જ બોડીને અમારા પ્રમુખશ્રી એને ટોટલી નવડાવી, ધોડાવી અને હિન્દુ વિધિ પ્રમાણે એની દફન વિધિને બધું કર્યું છે. જી, અગ્નિદાહ કેન્દ્રના ટ્રસ્ટી સાથે વાત કરી. અને આ સિવાય કોઈ નવા જ વ્યક્તિ અને નવા વિચારો સાથે ફરીવાર વાત વિશેષ ચેનલ પર મળતા રહીશું. નમસ્કાર. નમસ્કાર.